હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે પાલકનું એકદમ નવી જ રીતે અને ટેસ્ટી શાક બનાવીશું। આ શાક જો તમે આ રીતે બનાવી લીધું તો બાળકોથી લઈ મોટાને બધાને બહુ જ ભાવશે। પાલક પનીરના શાકને પણ ટક્કર મારી દે એવું આ ટેસ્ટી પાલકનું આજે આપણે શાક બનાવીશું। તો ચાલો જોઈ લઈએ પાલકનું આ શાક કેવી રીતે બનાવવું। એના પહેલાં રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો। તો પાલકનું આ શાક બનાવવા માટે આપણે મિક્સર જારમાં ધોઈ અને સમારેલી 150 ગ્રામ જેટલી પાલક લેવાની છે। તો પાલકમાં માટીનો ભાગ વધારે હોય છે એટલે સરસ પાણીથી ધોઈ લેવાની। એમાં આપણે 3 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને અહીંયા મેં 7 થી 8 કળી જેટલી લસણની લીધી છે તો એ પણ આપણે એડ કરી દઈશું। અહીંયા મોળું હોય એવું મેં અહીંયા 1/4 કપ જેટલું દહીં લીધું છે તો દહીં એડ કરી આપણે પાલકને પીસી લેવાની છે। આમાં બિલકુલ પાણી એડ નથી કરવાનું। તો પાલક આપણી પીસાઈ ગઈ છે। હવે શાક માટે વઘાર કરીશું। તો એક પેનમાં આપણે 2 મોટા ચમચા જેટલું તેલ એડ કરીશું। તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। જીરુંને આપણે થોડીક વાર સાતળવા દેવાનું છે। એમાં લાંબી સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી એડ કરીશું। તો એક ડુંગળીને લાંબી સ્લાઇસમાં કટ કરી છે અને એક ડુંગળીને મેં ઝીણા ટુકડામાં કટ કરી છે। બંનેને અલગ અલગ સાઇઝમાં કટ કરી છે। તો હવે આપણે તેમાં લસણની કળીઓ કટ કરેલી એડ કરી દેવાની છે અને ડુંગળી લસણને સરસ રીતે થોડીક વાર માટે સોતે કરી લેવાના છે। તો ડુંગળીનો થોડો હલકો કલર થાય એટલે આપણે તેમાં મસાલા કરવાના છે। તો અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું। સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે। મીઠું અહીંયા આપણે મીડિયમ જ એડ કરીશું જેથી પાલકમાં ખારાશનું પ્રમાણ હોય છે, જેથી મીઠું આપણે અત્યારે સ્વાદ મુજબ જ એડ કરવાનું છે। તો મસાલા બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે મેં। હવે બધા જ મસાલા સરસ રીતે ડુંગળીમાં ભળી ગયા છે। તો મેં અહીંયા અડધા કપ જેટલા વટાણા લીધા છે। પહેલાં જ કીધું કે આપણે આ શાક એક નવી જ રીતે બનાવીએ છીએ એટલે આપણે તેમાં લીલા વટાણા એડ કરીશું। તો અડધો કપ જેટલા લીલા વટાણા છે। તો અહીંયા સિઝનમાં વટાણા છે એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે એટલે જરૂરથી એડ કરવાના। હવે ઢાંકણ ઢાંકી આપણે તેને 3 થી 4 મિનિટ જેવું સ્લો ગેસ પર થવા દેવાનું છે। તો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને વટાણા અહીંયા 50% કૂક થઈ ગયા છે। હવે જે આપણે પાલકની સ્લરી બનાવીને રાખી છે તે એડ કરી દઈશું અને મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને પણ એડ કરી દેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણી જે પાલકની સ્લરી છે એ દહીંના કારણે એકદમ ગ્રીન કલર આવ્યો છે। તો હવે આપણે પાલક સાથે આ ગ્રેવીને થોડીક વાર માટે થવા દેવાની છે। તો ટોટલ આપણે 5 મિનિટ જેવું આ સ્લરીને થવા દઈશું જેથી પાલક આપણી કાચી હોય એ સરસ રીતે પાકી થઈ જાય। તો ફરીથી ઢાંકણ ઢાંકી એને 5 મિનિટ જેવું કૂક કરી લઈશું। તો ટોટલ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો પાલકનો કલર ચેન્જ થઈ ગયો છે અને પાલક આપણી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું આ ટેસ્ટી શાક બનીને તૈયાર છે। તમે જોઈ શકો છો એટલું ટેસ્ટી આ શાક બન્યું છે કે સાચે જ તમે બનાવશો તો રોટલી પણ ઓછી લાગશે। હવે બધા સ્વાદને બેલેન્સ કરવા માટે મેં અહીંયા 1 ચમચી ખાંડ એડ કરી છે જેથી આ શાક એકદમ ટેસ્ટી લાગશે। જો તમને તીખાશ અને ગળપણ પસંદ ના હોય તો તમે એકલું તીખું પણ બનાવી શકો છો। તો અહીંયા આપણું પાલકનું આ શાક બનીને તૈયાર છે અને ગરમા ગરમ આપણે સર્વ કરીશું। આ શાકને તમે પરાઠા સાથે, રોટલી સાથે કે પછી ભાખરી સાથે સર્વ કરશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે। બાળકો જો પાલક ખાવાનું પસંદ નથી કરતા તો તમે આ રીતે પાલકનું શાક બનાવી અને ખવડાવી શકો છો। મારા બાળકને તો આ શાક બહુ જ પસંદ છે। તો ફ્રેન્ડ્સ, તમે ટ્રાય નથી કર્યું તો એકવાર આ રેસીપી જોઈ જરૂરથી ટ્રાય કરી લેજો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો। તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપીને શેર જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। બાજુમાં રહેલા બેલ આઇકોન પર દબાવી દેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય। તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળતા રહીશું। ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ ફોર વોચિંગ।